બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આજે બજેટનો દિવસ છે અને બજેટને લઈને ઘણા બધા લોકોને આશા હતી અને એને જ લઈને આપણે આજે ચર્ચા કરવાના છે। આપણી સાથે આજે સીએ જોડાઈ ગયા છે અજીતભાઈ શાહ। અજીતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા એ સવાલ પૂછવા માંગીશ કે આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? બજેટને સામાન્ય રીતે આપણે કુલ આવક અને કુલ જાવક અને જે ડિફરન્સ હોય, વધારો હોય તો વધારો અને ઘટાડો હોય તો ડેફિસિટ કહેવાય છે। અને મોટે ભાગના આપણા બજેટ બધા ડેફિસિટ વાળા જ હોય છે। આ વખતે બજેટની શરૂઆત થઈ ત્યારે એમણે જે બધી રજૂઆતો કરતા ગયા, પણ છેલ્લે એમણે એમ કહ્યું કે હું ઇન્કમ ટેક્સ વિશે અઠવાડિયા પછી જાહેરાત કરીશ। છતાં પણ એમણે થોડી ઘણી જાહેરાતો છેલ્લે કરી અને એ જાહેરાતોમાં અગત્યની જાહેરાત જે બધાને ઉપયોગી થઈ શકે તેવી જાહેરાત હતી કે 12 લાખ રૂપિયા સુધીની આવકવાળી વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં। એટલે આ બધા માટે એક આનંદની વાત હતી કે 12 લાખ સુધીની ઇન્કમ વાળાએ ટેક્સ ભરવો પડશે નહીં અને 12 લાખથી વધુ હશે તેમને સ્લેબ આપ્યો છે। એ સ્લેબ પ્રમાણે ભરવાનો અને મેક્સિમમ 25 લાખ ઉપર 30%। એટલે ખરેખર આ સારું પગલું કહી શકાય, સારું સ્ટેપ કહી શકાય, આવકારદાયક ગણી શકાય। ટેક્સ પેયર્સને અગાઉના બજેટ કરતા અને હવે જે નવા નિયમો લાવવામાં આવ્યા છે, ફેરફાર કરવામાં આવ્યા છે, ટેક્સ પેયરને આનો કેટલો ફાયદો મળશે? હા, ટેક્સ પેયરને આમાં ફાયદો ઘણો મળશે। કારણ કે પહેલા શું હતું કે 7 લાખ રૂપિયા સુધી એક્ઝમ્પશન હતું અને પછી 7 થી સ્લેબ ચાલુ થતા 5, 10, 15, 20, 25 એ રીતના। હવે 12 લાખ સુધી કોઈ પણ ટેક્સ નથી, એટલે એ ટેક્સ ભરનારને ખૂબ જ રાહત થશે। તેનાથી પણ વિશેષ જે પગારદાર કરદાતા છે તેમને 12,75,000 એટલે કે 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે ત્યાં આગળ પણ તેમને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં। એટલે 12,75,000 સુધી ટેક્સ ભરવાનો રહેશે નહીં। બીજા જે ફેરફાર કરવામાં આવ્યો છે કે ટીડીએસ અને ટીસીએસ, તમને જે ટેક્સ કપાતની રકમ થતી હતી એ ટેક્સ રકમની મર્યાદા પણ વધારવામાં આવી છે। એટલે શું છે કે તમારી નાની ઇન્કમ હોય તો તેના પર ટેક્સ કપાય અને તમારે રિટર્ન ભરવું પડે। હવે ટેક્સ કપાતની આવક પણ વધારવામાં આવી છે। એટલે જો તમારી આવક લગભગ 5 થી 10 વર્ષથી કરવામાં આવી છે ઉંમર, અને એમાં પણ 10 લાખ સુધીની મર્યાદા કરવામાં આવી છે। એટલે આ બે સારા ફેરફારો કહી શકાય ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ। જી બિલકુલ। અને અન્ય એક સવાલ એ પણ છે કે જે નોકરિયાત વર્ગ છે અને જે મહિનાની ખૂબ જ ઓછી ઇન્કમ છે તેમને કોઈ ફેરફાર થશે? હા, એટલે મેં શું કહ્યું કે 1 લાખ રૂપિયા સુધી મહિનાની આવક છે તે નોકરિયાત વર્ગે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં। એટલે એમને ઘણી મોટી રાહત કહી શકાય આમ તો, કે આ સારી એવી રાહત આપવામાં આવી છે। એટલે તે સારી રાહત ગણી શકાય, એમાં કોઈ બેમત નથી। અને તેનાથી પણ વિશેષ જો આપણે જોઈએ તો એમણે શું કર્યું છે કે અપડેટેડ રિટર્ન, જે તમારે ભૂલ થઈ ગયો અને ફરી રિટર્ન ભરવાના હોય તો તેની મર્યાદા પણ તેમણે 2 વર્ષની વધારી આપી છે। એટલે આજે મારે 2022 માર્ચનું રિટર્ન ભરવું હોય તો હું ભરી શકું, જે પહેલા નહોતો ભરી શકતો। એટલે 2 વર્ષની મર્યાદા વધારી છે। એટલે એ પણ એક સારું સ્ટેપ લીધેલું ગણાય છે। અને બીજું છે કે ચાર્ટ રિઝ્યુમ જે હતા એ 10 વર્ષ સુધી વધાર્યા છે। એટલે આ પણ સારો ફેરફાર કહી શકાય। એટલે ટૂંકમાં મારી દ્રષ્ટિએ કે ઇન્કમ ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એ બધા કરદાતાને રાહત કરતા છે એવું હું કહી શકું। બિલકુલ। આ સાથે જ બિઝનેસ કરતા લોકોને શું ફાયદો અને નુકસાન થઈ શકે છે? હા, એ જે એમણે જાહેરાત નથી કરી કે એમણે શું કહ્યું કે 10 દિવસ પછી આ જાહેરાત કરવામાં આવશે। એટલે હવે એનું કોઈ રીઝન ખબર નથી પડતી। બજેટ આજે રજૂ કર્યું અને બજેટની પ્રપોઝલ્સ જો 10 દિવસ પછી નેક્સ્ટ વીક કરવામાં આવશે એ થોડું અજુગતું લાગે છે। અને ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે આવી પ્રપોઝલ આવી છે। એટલે બીજા ક્યાં ફેરફાર કર્યો છે તે ખબર નથી। બીજો જ ફેરફાર કહીએ કે મકાનની કિંમત 2 પોતાની માલિકીના મકાન હોય ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેશે નહીં। અત્યારના સંજોગોમાં 2 મકાન હોય તો 1 મકાનની ગણતરી કરીને તમારે આવક બતાવીને ટેક્સ ભરવો પડતો હતો, હવે 2 મકાનને એક્ઝમ્પશન કરવામાં આવ્યા છે। જી બિલકુલ। બીજા ગેસ્ટ પણ આપણી જોડે જોડાઈ ગયા છે, દિનેશભાઈ છે કે જેઓ સીએ છે। દિનેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને આપ?
આ બજેટમાં સરકારે જે હમણાં ઇકોનોમીમાં પ્રોડક્શન જે સ્લો થઈ રહ્યું છે એને બુસ્ટઅપ કરવા માટે ઘણી સારી જાહેરાતો કરી છે, જેમાં ગવર્મેન્ટે મેઇનલી જે એમએસએમઈ સેક્ટર છે એનું મહત્વ સ્વીકારતા જેમ બજેટ સ્પીચમાં બી જણાવ્યું છે કે ઇન્ડિયામાં અંદાજે 5,70,00,000 એમએસએમઈ છે, જેમાંથી 1 કરોડ રજિસ્ટર્ડ છે. એ રજિસ્ટર્ડ એમએસએમઈ અંદાજે 7.5 કરોડ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. એ લોકોને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટે બહુ સારા લેવલના બેનિફિટ આપ્યા છે, કારણ કે ગવર્મેન્ટને બી ખબર છે કે ટોટલ પ્રોડક્શનમાં 36% મેન્યુફેક્ચરિંગ સેક્ટર એમએસએમઈ નું છે. એટલે ગવર્મેન્ટે એમને સપોર્ટ કરવા માટે એક તો એમની જે ડેફિનેશન ચેન્જ કરી છે, જેમાં એમને ટર્નઓવરના ક્રાઇટેરિયા હતા માઇક્રો સ્મોલ અને મીડિયમના એ ડબલ કરી નાખ્યા છે, અને જે ઇન્વેસ્ટમેન્ટના ક્રાઇટેરિયા હતા એ 2.5 ટાઈમ કરી નાખ્યા છે. આના લીધે વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટો એમએસએમઈ ની ડેફિનેશનમાં સમાવેશ થશે અને એમને વિવિધ રાહતોનો ફાયદો મળશે. એ સિવાય જે ગવર્મેન્ટ તરફથી વિધાઉટ સિક્યુરિટી જે સીજીડીએસએમઈ સ્કીમમાં લોન અપાતી હતી એની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરી છે, અને 27 સ્પેસિફિક ફોકસ સેક્ટર માટે એમાં જે ગવર્મેન્ટની જે ફી હતી સીજીડીએસએમઈ એવી ઘટાડીને એમાં 1% ઘટાડો જાહેર કર્યો છે. આ રીતે જે ગવર્મેન્ટે સીજીડીએસએમઈમાં સ્કીમ ડબલ કરીને એમનો ટાર્ગેટ લગભગ 1,50,000 કરોડ સુધીની ક્રેડિટ વધારવાની એમનો ટાર્ગેટ છે, જેનાથી દેશનું પ્રોડક્શન, એક્સપોર્ટ અને એમ્પ્લોયમેન્ટ બી વધશે. આમ સરકારે સરવાળે એમએસએમઈ અને નવા સ્ટાર્ટઅપનો દેશમાં વિકાસ થાય, નવા લોકો એમએસએમઈના પ્રીવ્યુમાં એડ થાય અને મહત્તમ એનું પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ વધે અને એક્સપોર્ટમાં એમનું સ્ટેક વધે, એ માટે બહુ સારા સ્ટેપ લીધેલા છે. અને મારા મતે ચોક્કસ આના સારા પરિણામો આવતા સમયમાં આપણને જોવા મળશે. બિલકુલ અજીતજી, જે પ્રકારે દિનેશભાઈએ વાત કરી છે એમએસએમઈ સેક્ટરને ઘણો ફાયદો થવાનો છે, આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ ફાયદો થવાનો છે. તો ટેક્સમાં પણ એમને રાહત આપી છે, એટલે એમએસએમઈમાં ત્યાં તો રાહત આપી જ છે, પરંતુ ટેક્સમાં પણ ઘણી રાહત આપવામાં આવી છે. એટલે આમ જોવા જઈએ તો દરેક જણને ઘણો ફાયદો થશે અત્યારે તેવું દેખાઈ રહ્યું છે, અને એમની વાત 100% સાચી છે. ઇન્કમ ટેક્સમાં જોવા જઈએ તો જે ચેરિટેબલ ટ્રસ્ટ, અત્યારે શું છે કે ચેરિટેબલ ટ્રસ્ટને ફરી રજીસ્ટ્રેશન માટે અરજી કરવાની હોય છે, અને આ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે એ સર્ટિફિકેટ 5 વર્ષ સુધી વેલિડ ગણવામાં આવે છે, એટલે તેને વધારીને હવે 10 વર્ષ કરવામાં આવે. એટલે નાના ટ્રસ્ટોને કોઈ તકલીફ પડે નહીં, મુશ્કેલી પડશે નહીં. આ પણ એક સારું સ્ટેપ ગણી શકાય. દિનેશભાઈ, આપને પૂછવા માંગીશ કે એમએસએમઈ સેક્ટરને લઈને આપે વાત કરી હતી, તો મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વાતો કરવામાં આવી રહી છે તેને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળશે, અને ઇન્ડિયામાં જે પ્રોડક્શન જે કરવામાં આવતું હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી શકે છે? એમાં 100% એમને ઘણા બધા સ્ટેપ પ્રોવિઝન કરેલા છે, જેમ કે એમને એગ્રીકલ્ચર રિલેટેડ બી જે ઇકોનોમી છે, જેમ કે 2-3 જે તુવર દાળ એવી સ્પેસિફિક દાળોમાં પ્લસ કોટનમાં એમને 5 થી 6 વર્ષની સ્કીમો મૂકવાનું આયોજન કર્યું છે, જેનાથી મેક ઇન ઇન્ડિયામાં આનું પ્રોડક્શન વધશે, એને રિલેટેડ એગ્રીકલ્ચર એઝ વેલ એઝ એમએસએમઈ એક્ટિવિટી બેઉ વધશે, જેનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. અને જે મેક ઇન ઇન્ડિયાનો ટાર્ગેટ એમનો એચીવ થશે, પ્રોડક્શન વધશે તો એક્સપોર્ટ બી વધશે, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતની જે કોમ્પિટિટિવનેસ છે અને જે 5 ટ્રિલિયનની જે ઇકોનોમી બનાવવાનો ટાર્ગેટ છે એ બી સરળતાથી મેળવી શકાશે. એ સિવાય એમને ઇન્કમ ટેક્સના જે બેનિફિટ આપ્યા છે ઇન્ડિવિજ્યુઅલમાં, કે ટીડીએસને જે સિમ્પ્લિફાઈડ કર્યું છે, એ સિવાય એમને નોન ફિનાન્શિયલ લેવલે જે રજીસ્ટ્રેશનની પ્રોસિજર છે, જેમાં અલગ અલગ લાયસન્સ અને સર્ટિફિકેટ ગવર્મેન્ટ લેવલથી મળે છે, એમાં બી ઇઝ ઓફ બિઝનેસ ડુઇંગના ઘણા સ્ટેપ લેવાની જાહેરાત કરી છે. એટલે આ બધું સરવાળે થઈને ગવર્મેન્ટનું જે વિઝન છે કે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવી છે, અને ગવર્મેન્ટને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બી ચાઇના કે બીજી કન્ટ્રીઓથી જે કોમ્પિટિશન મળી રહી છે આજની તારીખમાં, એને 100% આપણા અહીંયાના મેન્યુફેક્ચરિંગ યુનિટ એને કોમ્પિટિટિવ બનશે અને બહુ સારા લેવલનો ગ્રોથ થઈ શકે એવી પ્રોવિઝન આ બજેટમાં જોગવાઈ કરેલી છે. બિલકુલ અજીતજી, આપની સાથે પણ આવવા માંગીશ કે જે પ્રકારે જી ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે અને ખાસ તે સેક્ટરને વધારે ફાયદો અને નુકસાન થતું હોય છે, આ વખતે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા લોકોને શું ફાયદો નુકસાન થશે? કારણ કે એક્સપોર્ટમાં અમને ઘણી રાહત આપી છે કે તમે જે બી માલ એક્સપોર્ટ કરો તેના પર અત્યારે જે ડ્યુટી લેવાતી હતી તે ડ્યુટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે એમને ઘણી રાહત રહેશે એવું મારું માનવું છે ઇમ્પોર્ટ કરવાવાળાને આપણને. જી બિલકુલ, આપનું શું કહેવું છે દિનેશજી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા જે પણ વેપારીઓ છે તેમને શું ફાયદો નુકસાન થઈ શકે?
ઇમ્પોર્ટ એક્સપોર્ટ યુનિટને બી અહીંયાથી ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એમને જે CGTSME માં એમને ઓછા વગર સિક્યુરિટી લોન મળશે, એમની CGTSME ની ફી ઘટી જશે. MSME માં એમની ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની જે ક્રાઇટેરિયામાં જે ઇન્ક્રીમેન્ટ કર્યું છે એના લીધે એ લોકોને બી MSME ની સ્કીમની અંદર જે સબસિડીના બીજા બી બેનિફિટ મળે છે એ બી એ લોકોને મળશે, જેથી એમની કોમ્પિટિટિવનેસ વધશે, એમને ઇન્વેસ્ટમેન્ટના જે ઇન્સેન્ટિવ મળે છે તેથી દે વિલ એ લોકોને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રોત્સાહન મળશે. જે વ્યાજનો ખર્ચો જે સબસિડી પછી ઘટી જશે. એ સિવાય જે પાવર ડ્યુટીની સબસિડી મળે છે, GST ની મળે છે, સરવાળે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની જે બી સબસિડીના MSME ના મળતા હતા એ બી હવે વધારે ઇન્વેસ્ટમેન્ટ, વધારે ટર્નઓવર ક્રાઇટેરિયા બી આવશે. એટલે એમને બી એમની કોસ્ટ ઓફ પ્રોડક્શન કે કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ને બધું ડાઉન આવશે. એ લોકો એક્સપોર્ટમાં મોર કોમ્પિટિટિવ થશે. અને જે સ્પેસિફિકલી પ્રોડક્ટોમાં એમને ફોકસ કર્યું છે, 27 કંઈક સ્પેસિફિક ફોકસ CGTSME ફી માટે નક્કી કરવાના છે. અને કોટન અને સ્પેસિફિકલી જે પલ્સીસ માટે એમને અલગ સ્કીમો 5 કે 6 વર્ષના સ્પેસિફિક એમનાથી યોજના બનાવવાના છે, 5 કે 6 વર્ષના આયોજનનું. એના લીધે બી આ બે વસ્તુના બી એક્સપોર્ટમાં બહુ સારો સ્કોપ રહેશે. અને MSME દરેક સેક્ટરમાં આજે આપણે જોઈએ ફાર્મા, મેડિકલ, ટેક્સટાઇલ, એગ્રો, પ્લાસ્ટિક, પેકેજિંગ, ફૂડ, દરેક સેક્ટરમાં MSME નો જે રોલ બહુ ગવર્મેન્ટે બી રેકોગ્નાઇઝ કર્યું છે કે ટોટલ પ્રોડક્શનના 36% MSME મેન્યુફેક્ચર કરે છે. એટલે એને જે બુસ્ટઅપ કર્યું છે અને ઇન્કમ ટેક્સમાં બી જે સ્લેબો એમને ઘટાડ્યા છે દરેક લેવલે, એના લીધે નાના લોકોનું બી ટેક્સ સેવિંગ બચશે. તો લોકલ જે આપણી પબ્લિક છે એનું બી કન્ઝમ્પશન વધશે, એનું સ્પેન્ડિંગ વધશે, એ બી ઇકોનોમીને બૂસ્ટ કરશે. એ સરવાળે આ બેઉને જોતા એક્સપોર્ટ અને ડોમેસ્ટિકમાં બેઉમાં બજેટમાં સારા પરિણામો આવે એવું આ તારીખમાં દેખાઈ રહ્યું છે. બિલકુલ અજીતજી, પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે આ જે બજેટ છે, બજેટ રજૂ થયું એ પહેલા જ તેમણે કહ્યું હતું કે આ બજેટ છે તે કૃષિ અને સામાન્ય જનતા માટે ખાસ રહેશે. હા, એટલે ખુશી ચોક્કસ કહી શકાય, કારણ કે 12 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ ફ્રી થયું છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે તેમણે રિટર્ન તો ભરવું પડશે જ, કારણ કે રિટર્ન ભરશે અને એમને ડિડક્શન પણ મળશે. એટલે એવું નથી કે 12 લાખની આવક હોય તેમણે રિટર્ન નહીં ભરવાનું, પણ 12 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ ભરવાનો નહીં આવે. એટલે ઘણા ગેરસમજ ઉભી થાય છે કે 12 લાખ રૂપિયા સુધી મારે રિટર્ન નહીં ભરવાનું, પણ રિટર્ન ભરવાનું અને તમને જે ડિડક્શન આપવામાં આવે છે તે ડિડક્શન માગી અને તમારે તમારું આવકવેરાનું પત્રક ભરવાનું. બિલકુલ દિનેશજી, આપની પાસે આ માંગીશ કે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના 3 સેન્ટર્સ સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સેન્ટર્સનો ખરેખર ફાયદો થશે? આ સેન્ટરથી મારા હિસાબે 100% ફાયદો થશે. કારણ કે હવે જે જમાનો છે એ ટેકનોલોજીનો જમાનો છે. આર્ટિફિશિયલ સેન્ટરમાં એમને ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે, પ્લસ જેટલા બી આરોગ્ય સેન્ટર છે કે જે શિક્ષણ જે સ્કૂલો છે એમાં બી એમને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની વાત કરી છે, જેનાથી જે ડિજિટલ ટેકનોલોજીનો યુઝ ત્યાં થઈ શકે ને એમને બી બેટર એજ્યુકેશન ને એના જે લેટેસ્ટ ટેકનોલોજીના બેનિફિટ ત્યાં બી આવી શકે. એટલે આ સર્વાંગી રીતે જોવા બજેટની જે પ્રોવિઝનો છે એ સરવાળે નાના માણસની આવકથી લઈને એજ્યુકેશન, હેલ્થ, એગ્રો અને પ્રોડક્શન અને એક્સપોર્ટ દરેક લોકોને ફાયદો થતો એવું દેખાય છે. બિલકુલ, ફરીથી હું આવા માંગીશ MSME અને વર્ગીકરણ માટે જે ટર્નઓવરની લિમિટ છે તે બમણી કરવામાં આવશે. અજીતજી, MSME ની લિમિટ એમને જાહેર કર્યું છે, પણ હવે એકચ્યુઅલમાં શું થાય છે એ તો બજેટના સ્પીચમાં આપણે સાંભળ્યું, પણ લખાણમાં શું આવે છે કે શું નહીં એ પર જોયા પછી જ કહી શકાય. તમને શું લાગી રહ્યું છે, કઈ રીતે ફેરફાર આવી શકે છે? મોટે ભાગે તો એમને જે કીધું છે એ પ્રમાણે થશે. એટલે એમાં જે વધારો કર્યો છે એ થવાનો છે, એમાં કોઈ બેમત નથી લાગતો. બીજી વસ્તુ કે રેન્ટ ઉપર જે 2,40,000 થી વધુ હતો એના પર TDS કરવામાં આવતો હતો ભાડા ઉપર, તે રકમ વધારીને 10 લાખની કરવામાં આવી છે. એટલે કે 10 લાખ રૂપિયા સુધીનું મકાનનું ભાડું મળે તો TDS કરવાનો આવશે નહીં. એટલે આ ખાસ સુધારો કરવામાં આવ્યો છે, એટલે બહુ સારી વસ્તુ છે. બિલકુલ અજીતજી અને દિનેશજી, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.